નમસ્કાર પ્યારે મિત્રો, ધોરણ 12 ફિઝિક્સ ચેપ્ટર 4 માં આગળ જઈએ તો અત્યાર સુધીમાં આપણે જે ભણ્યા એના સૂત્રો થોડા યાદ કરી લઈએ. લાસ્ટ લેક્ચરમાં મેં કહ્યું હતું કે સૂત્રો થોડા જોઈ લેજો તો જ ખ્યાલ આવશે. આગળના લેક્ચર ભાઈ જોયેલા હોય તો આ બધામાં ખબર પડશે. કોઈ ડાયરેક્ટલી આ લેક્ચરને જોતો હશે તો ખ્યાલ નહીં આવે. તો આ ચેનલ પર આ ચેપ્ટરના આગળના જે લેક્ચર પડ્યા છે એને જોઈ લેવા ક્રમમાં તો ખબર પડશે. ઓકે, ચાલો તો આજે આપણે એક્ઝામ્પલ નંબર 1 અને એક્ઝામ્પલ નંબર 2 કરવાના છે. એક્ઝામ્પલ નંબર 3 હું તમારી જોડે સોલ્વ કરાવવાનો છું. તો એક્ઝામ્પલ નંબર 1 ની મેં શોર્ટમાં રકમ લખી છે. તમે તમારી બુક લઈને બેસશો એટલે હું કહું એ પ્રમાણે એમાં રકમ લખેલી છે. તો મને થોડી આંકડાકીય માહિતી યાદ રહે એટલા માટે મેં નોંધ કરી રાખી છે કે આવી આવી અંદર કિંમતો આપેલી છે. હવે તમને ખબર છે, પહેલા હું યાદ કરાવું એ બરાબર ધ્યાનથી સાંભળજો. ચુંબકીય ક્ષેત્રની અંદર ચાલો આવી રીતે ક્રોસ વડે કરેલું ચુંબકીય ક્ષેત્ર, તે ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં હોય તો કે અંદર જતી દિશામાં હોય, અંદર તરફ. ડોટ ડોટ કરેલા હોય તો બહાર તરફ. ઘણી વખત ક્રોસ ને આ રીતે રાઉન્ડ પણ કરી દેતા હોઈએ તો એ પણ અંદર જતી દિશા છે આપણે. હવે ચુંબકીય ક્ષેત્રમાં એક તાર મૂકવામાં આવે તો એના ઉપર બળ કેટલું લાગે? કોઈ બળ ના લાગે. ખાલી તાર મૂકવાથી બળ ના લાગે. એ તારમાં પ્રવાહ પસાર કરવામાં આવે. ધારો કે L લંબાઈનો તાર હોય, I જેટલો પ્રવાહ હોય, આ B જેટલું ચુંબકીય ક્ષેત્ર હોય, તો આ તાર ઉપર આપણે કહ્યું તો બળ કેટલું લાગે તો કે IL ક્રોસ B. તો ILB sin થીટા. બીજી વાત, જો તમારો તાર અને ચુંબકીય ક્ષેત્ર લંબ હોય તો થીટા 90 sin 90 1 તો બળ થઈ જશે ILB. આ બળની દિશા કઈ રીતે શોધાય તો કે IL અને B નો ક્રોસ ગુણાકાર છે. તો ક્રોસ ગુણાકારની દિશા શોધવાનું તમે જાણો છો. જમણા હાથના સ્ક્રૂના નિયમ પ્રમાણે IL અને B થી બનતા સમતલને લંબ રાખી સ્ક્રૂને ફેરવવાનો IL થી B તરફ. આ બધી વાતો 11મા ધોરણથી ભણતા આવો છો. મેં પણ વારંવાર સમજાવેલું છે તો થોડું રિપીટ જ કર્યું છે મેં. તો આ રીતે ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુતભારી તાર ઉપર લાગતું બળ આટલું છે. હવે તારનું દળ ધારો કે m હોય તો આ તારને ગુરુત્વાકર્ષણ બળ પણ લાગવાનું. કેટલું લાગવાનું? mg જેટલું બળ લાગવાનું. mg અહીંયા બની શકે મિત્રો કે આ mg બળ નીચે તરફ છે અને IL બળ ઉપર તરફ પણ હોય. તમે જુઓ IL ક્રોસ B એટલે આ B તો અંદર તરફ છે, IL આ બાજુ છે. તો IL ક્રોસ B તમે જુઓ, IL ક્રોસ B થી તમે જમણા હાથનો સ્ક્રૂનો નિયમ ફેરવો, જમણા એટલે સ્ક્રૂનો નિયમ. તો તમે જુઓ IL ક્રોસ B અને સમતલને લંબ રાખીને તમે ફેરવી રાખો આ રીતે સ્ક્રૂ IL થી B તરફ. ક્યાં જશે? સ્ક્રૂ ઉપર તરફ જશે, ખુલે છે, સ્ક્રૂ ઉપર તરફ જશે. તો આ જે ચુંબકીય બળ જે છે એ ચુંબકીય બળ ઉપર છે અને જે ગુરુત્વાકર્ષણ બળ છે એ નીચે છે. બની શકે તમે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય અને પ્રવાહનું મૂલ્ય વધારતા જાઓ. એક સમય એવો આવે કે આ IL ક્રોસ B નું બળ એટલે કે FM નું બળ mg જેટલું થઈ જાય. કારણ કે B અને I વધારવાથી, B એટલે ચુંબકીય ક્ષેત્ર, I એટલે તારમાં વહેતો પ્રવાહ, એ વધારવાથી ગુરુત્વાકર્ષણ નથી વધવાનું, એ એટલું જ રહેશે. જ્યારે તમારું ચુંબકીય બળ વધતું જશે, આ ચુંબકીય બળ વધતું એ mg જેટલું થઈ જશે તો તાર હવે શું થશે? સ્થિર થઈ જશે. નહીં ગુરુત્વાકર્ષણના કારણે નીચે પડે કે નહીં ચુંબકીય ક્ષેત્રના કારણે ઉપર જાય. તાર ત્યાં સ્થિર થઈ જશે. તો આવી રીતે ચુંબકીય ક્ષેત્રમાં દળ વાળો તાર સ્થિર થાય. હવે હું જે બોલું છું યાદ રાખજો, આ નિયમ છે. ચુંબકીય ક્ષેત્રની અંદર કોઈ દળદાર તાર સ્થિર થાય તો એનો મતલબ કે તાર ઉપર લાગેલું ચુંબકીય બળ અને નીચે તરફ લાગેલું ગુરુત્વાકર્ષણ બળ એ બંને ઇક્વલ થઈ ગયા હોવા જોઈએ. ઓકે, ચાલો તો આવો જ એક એક્ઝામ્પલ છે. ઉદાહરણ નંબર 1 બહુ સરળ છે, ધ્યાનથી સાંભળજો મિત્રો. અને ના હોય તો મેં આખી વાત અહીંયા કથા તમને સમજાવી દીધી.
હવે અહીંયા આકૃતિ એમણે આપી છે પણ ઉલ્લેખ નથી કર્યો રકમમાં, પણ અંદર જતી દિશામાં બી છે, થોડાનો ઉલ્લેખ કરવામાં રહી ગયો છે. અંદર જતી દિશામાં ચુંબકીય ક્ષેત્ર બી છે. હવે આ બી માં એક તાર મૂક્યો છે. એ તારનું દળ કેટલું છે? 200 ગ્રામ. એ તારની લંબાઈ કેટલી છે? 1.5 મીટર. એ તારમાંથી પ્રવાહ કેટલો વહે છે? 2 એમ્પિયર. અને હવે અહીંયા ક્વેશ્ચન આ રીતનો છે કે એક ચુંબકીય ક્ષેત્ર અંદર જતી દિશામાં રહેલા એક ચુંબકીય ક્ષેત્રમાં 200 ગ્રામ દળ, 1.5 મીટર લંબાઈ અને 2 એમ્પિયર પ્રવાહ ધરાવતો એક તાર મૂકવામાં આવ્યો છે. જો આ તાર ચુંબકીય ક્ષેત્રમાં સ્થિર થતો હોય તો આ V નું મૂલ્ય શોધો. ચાલો, તાર તરફ નીચે તરફ કયું બળ લાગે છે ભાઈ? mg. ઉપર તરફ કયું બળ લાગશે? એના ઉપર લાગેલો ચુંબકીય બળ, મેગ્નેટિક ફોર્સ. એ બંને સ્થિર છે, એનો મતલબ બંને શું થઈ ગયા હોય? સમાન થઈ ગયા હોય. ચાલો, તો સરખાવી બીને કરતા ગણાવી દઈએ. હું દાખલો અહીંયા છે, હું રકમ અહીંયાની ગણતરી અહીંયા કરું છું. ધ્યાનથી સાંભળો, આની ગણતરી અહીંયા કરું છું. આને તો આપણે પછી વાત કરીશું. રકમ મેં એટલા માટે નોંધ કરી રાખી છે, મને યાદ રહે એટલા માટે. તો આન્સર આનો છે કે અહીં ચુંબકીય ક્ષેત્રમાં પ્રવાહ ધારિત તાર મૂકવામાં આવ્યો છે. હવે પ્રવાહ ધારિત તાર મૂકવામાં આવ્યો છે તો IL એટલે કે ચુંબકીય બળ ક્યાં લાગે છે? ઉપર. અને ગુરુત્વાકર્ષણ બળ ક્યાં લાગે છે? નીચે. એની દિશા તમારે ચેક કરી. હમણાં જ મેં કહ્યું, આ IL ની દિશા, અંદર જતી B ની દિશા. તમે IL ક્રોસ B જુઓ, આ રીતે છે મિત્રો. જો આ બાજુ ધ્યાનથી સાંભળજો. આ છે I ની દિશા, આ છે આંગળીની તરફ અંદર જતી B ની. IL ક્રોસ B કરો એટલે ઉપર તરફ બળ થયું. હમણાં મેં સમજાવી દીધું તમને. ચુંબકીય ક્ષેત્રમાં પ્રવાહધારી તાર મૂકવામાં આવ્યો છે. અહીં તાર પર લાગતો ચુંબકીય બળ ઉપર તરફ અને ગુરુત્વાકર્ષણ બળ અધો દિશામાં છે. તાર સ્થિર થતા અથવા તો બંને બળ સમાન હોય તો તાર શું થઈ જશે? સ્થિર. બંને બળ, આ તમે જ્યારે સોલ્વ કરતા હોય એક્ઝામ્પલ, તો આટલું બધું લખવું જરૂરી નથી. તમને થોડું સમજાય એટલા માટે લખું છું. તમે ડાયરેક્ટ અહીંયા કહેશો કે અહીં તાર સ્થિર છે, તેથી બંને બળોને સરખાવો. Fm બરાબર mg કરીને ડાયરેક્ટ ગણતરી કરી દો. અધો દિશામાં છે, બંને બળ સમાન થાય તો તાર સ્થિર થાય છે. તેથી Fm બરાબર mg. Fm એટલે શું? તો કે ILB sin theta બરાબર mg. પણ થીટા બરાબર 90, કારણ કે B અંદર, I આ બાજુ, B અને I વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી થાય છે. IL વચ્ચેનો ખૂણો. તો sin નીકળી જશે. બસ હવે B ને બરાબર કરતા તો B is equal to mg upon IL. M એટલે 200 ગ્રામ. You have to convert from gram to kilogram. Then you have to multiply 10 raised to -3, or you have to divide
10 તો 1000 વડે ભાગો અથવા તો 10 ની -3 ઘાત વડે ગુણો તમને ખબર છે તો 200 ગ્રામ ના કિલોગ્રામ થઈ જશે કેટલા ભાઈ 0.200 એટલે કે 0.2 કિલોગ્રામ. તો g ની કિંમત કેટલી 10 કહ્યું હોય તો બરાબર ન કહ્યું હોય તો 9.8. I ની કિંમત કેટલી તો કે 2 એમ્પિયર. L ની કિંમત કેટલી 1.5. આનો સાદુરૂપ જાતે આપી દેજો. એક્ઝામ્પલ નંબર 1 માં છે એની સાથે તમારો જવાબ કમ્પેર કરી લેજો બરાબર. હવે મને મારી જોડે હું કેલ્સી લઈને હું ગણતરી કરીશ તો એ ટાઈમ વેસ્ટ થશે. ચાલો અહીંયા ખાલી આપણો નિયમ શું તો સમજવાની વાત એ હતી કે ચુંબકીય ક્ષેત્રમાં તાર સ્થિર છે તો ગુરુત્વાકર્ષણ બળ અને ચુંબકીય બળ સમાન થાય તો તાર સ્થિર થાય છે. બસ આ અહીંયા એક શીખવાની મહત્વની વાત હતી. ઓકે ચાલો તો નોટ કરી લીધી છે તો સ્ક્રીનશોટ લઈ લીધો છે હું અહીંથી હટાવી દઉં છું. ચાલો હવે બીજો એક્ઝામ્પલ મિત્રો. શું કહે છે બીજો એક્ઝામ્પલ. બીજા એક્ઝામ્પલ ની રકમ એવી છે કે y દિશામાં ચુંબકીય ક્ષેત્ર છે. કઈ દિશામાં y દિશામાં. હવે કામ કરીએ અને એ ચુંબકીય ક્ષેત્રમાં એક q નામનો વિદ્યુત ભાર જે છે એ x દિશામાં ગતિ કરે છે. ચાલો એક કામ કરીએ પહેલા તો x y z હું ડ્રો કરી દઉં. ધારો કે આ y ડિરેક્શન હું x z અને y આ y આપું y દિશામાં છે. ચલો ધન y અંદર લઈએ. જો અક્ષ છે ને યાદાક્ષિક છે આપણી ઈચ્છા પ્રમાણે આપણે લઈ શકીએ. ખાલી ધ્યાન એટલું રાખવાનું કે x y અને z એ પરપેન્ડિક્યુલર ટુ ઈચ અધર હોવી જોઈએ. બસ એકબીજાને લંબ થાય એ રીતે તમે ગમે તે રીતે દોરી શકો. તો ચુંબકીય ક્ષેત્ર y દિશામાં છે તો આ x દિશા હું ધારો કે આ z લઈ લીધી તો y અને લંબ અંદર તરફ લઈ લઉં છું. આવું કરવાનું રીઝન શું મને ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવતા ફાવે એટલા માટે. ચાલો આ y દિશામાં ચુંબકીય ક્ષેત્ર થયું કે ના થયું ભાઈ. ઓકે ચાલો કારણ કે અંદર જતી દિશામાં y દિશા છે તો આ થયું આપણું ચુંબકીય ક્ષેત્ર B થયું. હવે એની અંદર એક વિદ્યુત ભાર ગતિ કરે છે. કઈ દિશામાં x દિશામાં. પણ એ વિદ્યુત ભાર એક વખત ઇલેક્ટ્રોન છે એક વખત પ્રોટોન છે. એટલે હું જનરલી આ રીતે q વડે દર્શાવી દઉં છું. હવે ક્વેશ્ચન શું પૂછેલો બહુ સિમ્પલ છે. કોઈ ક્વેશ્ચનમાં કઈ છે જ નહીં. ડાયરેક્ટ તમને કહી દીધું તો તમે કરી લેતા. ખાલી એક જ વાક્ય બોલીએ તો વિદ્યુત ભાર અહીંયા હવે કહે છે કે y દિશામાં ચુંબકીય ક્ષેત્ર છે x દિશામાં એક વિદ્યુત ભાર ગતિ કરી રહ્યો છે. આ વિદ્યુત ભાર તરીકે પહેલો ક્વેશ્ચન ઇલેક્ટ્રોન હોય તો એના ઉપર લાગતા બળની દિશા નક્કી કરો. પછી કહે છે હવે પ્રોટોનને ગતિ કરાવવામાં આવે તો એના ઉપર લાગતા બળની દિશા નક્કી કરો. ચાલો તો પહેલા થોડું યાદ કરાવી લો. ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત ભાર ગતિ કરે તેના ઉપર લાગતા બળનું સૂત્ર શું છે ભાઈ q v ક્રોસ b. તો v અને b નો ક્રોસ ગુણાકાર છે તો v અને b ના ક્રોસ ગુણાકારની દિશા જે બાજુ થતી હોય એ બાજુ એ બળની દિશા થાય. હવે આપણે વારંવાર વાત કરેલી છે. ઓકે ચાલો પહેલો ક્વેશ્ચન ઇલેક્ટ્રોન માટે તો વિદ્યુતભાર શું આવે ભાઈ -e આવે અને પ્રોટોન માટે શું આવે +e આવે. એ ધ્યાનમાં રાખજો. ચાલો તો પહેલો ક્વેશ્ચન અહીં x દિશામાં ઇલેક્ટ્રોન ગતિ કરે છે તેના પર લાગતું બળ F is equal to -e v cross b. ઓકે ચાલો હવે v cross b ની દિશા પહેલા નક્કી કરો. v cross b ની દિશા નક્કી કરો. ચાલો તો b ક્યાં છે અંદર તરફ
v ક્યાં છે x દિશામાં તો ચાલો આવી રીતે થયું ભાઈ જો આ થયો માર આ પેન જે બાજુ છે એ બાજુ થયો b જે બાજુ અમારી આંગળી છે એ બાજુ થશે v v ક્રોસ b જો v ક્રોસ b તો કે v ક્રોસ b કરો ચાલો v ક્રોસ b કર્યો તો આ બાજુ થયા તો ક્યાં ગયો સ્ક્રૂ ઉપર તો v ક્રોસ b ની દિશા તો ઉપર થઈ પણ ઇલેક્ટ્રોન છે તો આગળ શું છે માઈનસ હવે જો ધ્યાન દીજો માઈનસ છે તો પછી તમારો માઈનસ અહીંયા શું દર્શાવે બળમાં એ વિરુદ્ધ દિશા દર્શાવે આગળ માઈનસ હોવાના કારણે પછી જે દિશા મળી એની વિરુદ્ધ કરો તો કે નીચે તરફ ઉપર કઈ અક્ષ છે ધન z નીચે કઈ થઈ તો કે ઋણ z ઓકે ચાલો તો અહીં જમણા હાથના અંગૂઠાના જમણા હાથના સ્ક્રૂના નિયમ મુજબ બળની દિશા ઋણ z દિશામાં મળે છે હવે બી ક્વેશ્ચન પ્રોટોન સમજાઈ ગયું છે ભાઈ પ્રોટોન માં આગળ માઈનસ નથી આવતું તો v ક્રોસ b ની દિશા નક્કી કરતો હું અહીંયા ગણતરી કરું છું પ્રોટોન નો વિદ્યુત ભાર ધન છે તેના પર લાગતું બળ F = q v ક્રોસ b અહીંયા થશે E છે સ્ક્રૂના નિયમ મુજબ શોર્ટમાં લખી દે સ્ક્રૂના નિયમ મુજબ બળની દિશા ધન z અક્ષની દિશામાં છે ચાલો તો આ બીજા એક્ઝામ્પલ ની વાત એક્ઝામ્પલ નંબર 3 છે બહુ સરળ છે મિત્રો કઈ છે નહીં બધા ઉદાહરણો તમે જો થિયરી ને બરાબર સમજી લો એના કોન્સેપ્ટ મેં કહ્યું કે તમે કોન્સેપ્ટ સમજતા જાઓ તો કોઈ પણ એક્ઝામ્પલ આવડશે તમને કોઈ પણ ન્યુમેરિકલ ત્રીજા એક્ઝામ્પલ માં તમને b ની કિંમત આપી દીધી છે વિદ્યુતભારની કિંમત આપી છે v ની કિંમત આપી છે ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતા વિદ્યુતભારનો વેગ આ તે બધું આપી દીધું છે ત્યારબાદ તમને શું પૂછ્યું છે ભાઈ તો આવૃત્તિ આવર્તકાળ ત્રિજ્યા તો જોઈ લો બધાના સૂત્રો યાદ કરાવી લો વિદ્યુતભારની ત્રિજ્યાનું સૂત્ર mv/qb કોણીય આવૃત્તિ પૂછી હોય તો qb/m आवृत्ति पूछी હોય તો qb/2πm આવર્તકાળ પૂછ્યો હોય તો 2πm/qb તો આ સૂત્રો છે બસ આમાંથી જે તમને પૂછો એમાં ડાયરેક્ટ કિંમતો મૂકીને સાદુરૂપ આપજો તો એક્ઝામ્પલ નંબર 3 થઈ ગયો હું માની લઉં છું તમે કામ કરી લેશો એટલું ચાલો તો એક્ઝામ્પલ નંબર 1 2 3 ક્લિયર થાય છે બાકીનું કામ નેક્સ્ટ લેક્ચરમાં કરીશું મિત્રો આજે આટલા સુધી રાખીને મળીએ મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં